ખજૂર લાડુ બનાવવા માટે એક ડીશની અંદર કાજુ અને બદામના ટુકડા લો। મિક્સર જારની અંદર કાજુ બદામને પિસ્તાનો કચરો ભૂકો કરો। ઠળિયા કાઢેલી ખજૂર લો અને ઘી લઈ લો। નોનસ્ટિક પેનની અંદર 2 ચમચા જેટલું ઘી ગરમ કરો। ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરો। કટકા કરેલા ડ્રાયફ્રૂટ છે તેને એડ કરીને 2 થી 3 મિનિટ સુધી પકાવી લો। કલર ચેન્જ થાય ત્યારે આપણે ડ્રાયફ્રૂટને ફરી પાછા એક પ્લેટની અંદર કાઢી લઈશું। તો ડ્રાયફ્રૂટ છે તે આપણે પ્લેટની અંદર કાઢી લીધા છે। હવે આ ઘીની અંદર ખજૂર એડ કરો અને મીડિયમ આંચ ઉપર ખજૂરને પણ પકાવી લો। જેમ જેમ ખજૂર ગરમ થશે તેમ તેમ તે થોડો ઢીલો અને પોચો થશે। તો ખજૂર જ્યારે આપણો પોચો થવા માંડે, ઢીલો થવા માંડે ત્યારે તેની અંદર જે આપણા ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ છે તેને એડ કરી દેવાના છે। તો આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દીધા છે અને હવે આપણે મિક્સર જારની અંદર જે ડ્રાયફ્રૂટને અધકચરા ક્રેશ કરેલા હતા તેને પણ એડ કરી દીધા છે। બધી જ વસ્તુઓને ચમચીની મદદથી મિક્સ કરી લેવાની છે। આમાં સુગર કે ગોળનો ઉપયોગ કરવાનો નથી, માત્ર ને માત્ર નેચરલ વસ્તુથી જ આ લાડુ બનાવવાના છે। તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હથેળીની મદદથી આ ગોળ ગોળ લાડુ વાળી લો અને તેના ઉપર ખસખસ છાંટી લો। તો